તો મિત્રો, આજની સ્ટોરી છે ગરીબ બ્રાહ્મણ અને ભગવાનની પરીક્ષા. એક ગામમાં રામદાસ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તે ખૂબ જ જ્ઞાની અને ઈમાનદાર હતો. ઘરમાં ગરીબી હતી, પરંતુ તેના મનમાં સંતોષ અને ભગવાન પ્રત્યે અતૂટ શ્રદ્ધા હતી. રામદાસ રોજ સવારે વહેલા ઉઠતો, ભગવાનની પૂજા કરતો અને પછી ગામના લોકોને ધાર્મિક ગ્રંથો વાંચીને સંભળાવતો. લોકો પોતાની ક્ષમતા પ્રમાણે તેને અનાજ કે થોડા પૈસા આપતા. એ જ તેની રોજીરોટી હતી. એક દિવસ ગામમાં ખૂબ જ મુશ્કેલી આવી. વરસાદ ન પડવાને કારણે ખેતરો સુકાઈ ગયા. લોકો પાસે અનાજની અછત થઈ ગઈ. રામદાસના ઘરમાં પણ માત્ર થોડું જ અનાજ બચ્યું હતું. તેની પત્નીએ ચિંતાથી કહ્યું, "આપણે પાસે હવે માત્ર 2 દિવસનું અનાજ છે. આગળ શું થશે?" રામદાસ હસીને બોલ્યો, "ચિંતા ન કર. ભગવાન જે કરે છે તે સારા માટે જ કરે છે. આપણે કોઈનું ખરાબ કર્યું નથી, તો ભગવાન આપણને રસ્તો જરૂર બતાવશે." બીજા દિવસે સવારે એક ભૂખ્યો વૃદ્ધ બ્રાહ્મણ રામદાસના ઘરના દરવાજે આવ્યો. તેણે કહ્યું, "બેટા, હું ઘણા દિવસથી ભૂખ્યો છું. થોડું અનાજ મળે તો મારી ભૂખ શાંત થાય." રામદાસે ઘરમાં જોયું. તેની પાસે પોતાનું પરિવાર ચલાવવા માટે પણ ખૂબ ઓછું અનાજ હતું. થોડી ક્ષણ વિચાર કર્યા પછી તેણે બચેલું અડધું અનાજ તે વૃદ્ધને આપી દીધું. પત્નીએ આશ્ચર્યથી પૂછ્યું, "આપણે પોતે મુશ્કેલીમાં છીએ, છતાં તમે અનાજ આપી દીધું." રામદાસ બોલ્યો, "ભૂખ્યા માણસને ખવડાવવું એ પણ ભગવાનની સેવા છે." વૃદ્ધ આશીર્વાદ આપીને ત્યાંથી ચાલ્યો ગયો. થોડા દિવસ પછી ગામના એક શ્રીમંત વેપારીને રામદાસની ઈમાનદારી અને દયાની વાત ખબર પડી. વેપારીએ તેને પોતાની દુકાનના હિસાબનું કામ સોંપ્યું. રામદાસ ખૂબ ઈમાનદારીથી કામ કરવા લાગ્યો. એક દિવસ તેને હિસાબ કરતી વખતે ખબર પડી કે વેપારીના પૈસામાં મોટી ભૂલ થઈ છે. જો તે ઈચ્છે તો થોડા પૈસા પોતાના પાસે રાખી શકે, પરંતુ તેણે એક પણ પૈસો લીધો નહીં. વેપારીએ પૂછ્યું, "તને ખબર હતી કે આ પૈસા કોઈને ખબર પડ્યા વગર તું રાખી શકતો હતો, છતાં તું કેમ ન લીધા?" રામદાસે જવાબ આપ્યો, "ગરીબી માણસની પરીક્ષા લે છે, પરંતુ ઈમાનદારી માણસનું સાચું ધન છે." વેપારી તેની વાતથી ખૂબ પ્રભાવિત થયો. તેણે રામદાસને પોતાની દુકાનનો મુખ્ય હિસાબદાર બનાવી દીધો અને સારો પગાર આપ્યો. થોડા વર્ષોમાં રામદાસની પરિસ્થિતિ બદલાઈ ગઈ. તેનું ઘર સુખી બન્યું, પરંતુ તેણે પોતાની જૂની ગરીબી અને મુશ્કેલ દિવસોને ક્યારેય ભૂલ્યા નહીં. તે ગામના ગરીબ લોકોને મદદ કરવા લાગ્યો. કોઈ ભૂખ્યું આવે તો તેને ભોજન આપતો અને કોઈ મુશ્કેલીમાં હોય તો પોતાની ક્ષમતા પ્રમાણે મદદ કરતો. એક દિવસ તેની પત્નીએ કહ્યું, "તમારી પાસે હવે પૈસા છે, છતાં તમે આજે પણ પહેલા જેવા જ છો." રામદાસ હસ્યો અને બોલ્યો, "પૈસા આવ્યા એટલે માણસ મોટો નથી બનતો. માણસ ત્યારે મોટો બને છે જ્યારે પૈસા આવ્યા પછી પણ તેનું હૃદય નાનું ન થાય." આ વાત સાંભળીને તેની પત્નીની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. બોધ: જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે ભગવાન પર વિશ્વાસ રાખો, પરંતુ સાથે તમારી મહેનત અને ઈમાનદારી પણ ક્યારેય છોડશો નહીં. સારા કર્મનું ફળ કદાચ તરત ન મળે, પરંતુ સાચા સમય પર તેનું પરિણામ જરૂર મળે છે. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ કરી જરૂર જણાવશો. તો ફરી મળીએ એક નવી સ્ટોરીમાં.